આજે હોસ્પિટલમાં એક ક્લાયન્ટ આવ્યા, એમને વાંકા ચૂકા દાંતની અલાઇનર્સની ટ્રીટમેન્ટ કરાવવાની હતી. તો એમનું ચેકઅપ થયું અને એમને કન્સલ્ટેશન થયું અને પછી એમને ચાર્જ એક્સપ્લેન કર્યો કે તમારી અલાઇનર ટ્રીટમેન્ટનો આટલો ચાર્જ થશે. તો એમનો ક્વેશ્ચન હતો કે મારી ફ્રેન્ડે અહીંયા અલાઇનર્સ કરાવ્યા તો એમનો તો આટલો ચાર્જ થયો, તો મારો કેમ આટલો? તો શું તમને પણ આવા ક્વેશ્ચન થાય છે કે મારી અને મારી ફ્રેન્ડની સેમ ટ્રીટમેન્ટ છે છતાં પણ ચાર્જ કેમ ડિફરન્ટ છે? થાય છે ને? તો આજે આપણે આના વિશે થોડી વાત કરીએ. હેલો ફ્રેન્ડ્સ, માય સેલ્ફ ડૉક્ટર નેહલ પટેલ ફ્રોમ સંજીવની ડેન્ટલ હોસ્પિટલ. આજે આપણે જોશું કે કોઈ પણ બે વ્યક્તિની ટ્રીટમેન્ટ સરખી છે પરંતુ એનો ચાર્જ કેમ ડિફરન્ટ છે. તો સૌથી પહેલાં તો સમજીએ કે અલાઇનર્સ એટલે શું. જ્યારે આપણે વાંકા ચૂકા દાંતને સીધા કરવાના છે અથવા તો પ્રોપર અલાઇન કરવાના છે ત્યારે આપણે અલાઇનર્સનો ઉપયોગ થાય છે. અલાઇનર્સ એ આ ટાઈપની એક ઇનવિઝિબલ પ્લેટ્સ હોય છે કે જે દાંત ઉપર લગાવવામાં આવે છે અને આ લગાવ્યા પછી બિલકુલ દેખાતી નથી. અલાઇનર્સનું કામ શું છે? અલાઇનર્સનું કામ છે કે એ દાંતને એવી રીતે ધક્કો મારે છે કે જે આપણે દાંતને આપણા ફાઇનલ પોઝિશનમાં લઈ જઈ શકીએ છીએ. તો દાંતને વાંકા ચૂકા જે છે એ પોઝિશનમાંથી આપણે જે ડિઝાયર્ડ પોઝિશન છે કે જ્યાં આપણે લઈ જવા છે એ દાંતને સીધા કરવાનું કામ અલાઇનર્સ કરે છે. તો એ સમજીએ કે અલાઇનર્સ ટ્રીટમેન્ટમાં શું ડિફરન્ટ હોય છે અથવા તો શું ઇમ્પોર્ટન્સ છે. તો સૌથી પહેલું તો અલાઇનર્સ ટ્રીટમેન્ટ છે આખી સોફ્ટવેર બેઝ ટ્રીટમેન્ટ છે કે તમારું સ્કેન થાય છે પછી સોફ્ટવેરમાં પ્લાનિંગ થાય છે અને એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે તમારા જે દાંત છે એને કેટલા સમયમાં આપણે ડિઝાયર્ડ પોઝિશન પર લઈ જઈ શકીએ છીએ અથવા તો દાંતને નિર્ધારિત જગ્યાએ લઈ જવા માટે આપણે કેટલી પ્લેટ્સની જરૂર હોય છે. સોફ્ટવેરના પ્લાનિંગ પરથી જ આપણને ખ્યાલ આવે છે કે દાંતને ચોક્કસ સમયમાં નિર્ધારિત જગ્યાએ લઈ જવા માટે આપણે કેટલી પ્લેટ્સની જરૂર હોય છે અને કેટલો ટાઈમ લાગી શકે છે. બીજી વાત કે ડૉક્ટરનો એક્સપિરિયન્સ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે અને સાથે ટેકનોલોજી પણ કે જેનાથી તમારી અલાઇનર્સની ટ્રીટમેન્ટ એકદમ ઇઝીલી કમ્પ્લીટ થાય છે અને ડૉક્ટર્સ તમારી ટ્રીટમેન્ટ માટે મલ્ટિપલ વિઝિટ માટે સમય આપે છે અને એમના એક્સપિરિયન્સથી જ તમારી અલાઇનર ટ્રીટમેન્ટ સક્સેસફુલ થાય છે. ઇન શોર્ટ, તમારા દાંત વાંકા ચૂકા છે, આગળ પાછળ છે કે બે દાંત વચ્ચે જગ્યા છે અથવા તો દાંત અંદર બહાર છે તો તેમને ઈચ્છનીય પોઝિશન પર લઈ જવા માટે તમારો કેસ કેટલો કોમ્પ્લેક્સ છે અથવા તો તમારા અલાઇનર્સ ટ્રીટમેન્ટમાં કેટલો ટાઈમ લાગે છે, અલાઇનર્સ ટ્રીટમેન્ટ કમ્પ્લીટ થવા માટે કેટલી પ્લેટ્સ જોઈએ છે અને ડૉક્ટરનો એક્સપિરિયન્સ, આ બધું થઈ અને તમારો અલાઇનર્સનો ચાર્જ નક્કી થતો હોય છે. એક લાઇનમાં કહીએ તો અલાઇનર્સનો ચાર્જ ફિક્સ નથી હોતો, દરેક કેસીસમાં અલગ અલગ હોય છે કે જે કેસની કોમ્પ્લેક્સિટી ઉપર આધાર રાખે છે. તો લોકો જનરલી કમ્પેર કરે છે કે મારા ફ્રેન્ડ્સ અથવા રિલેટિવ્સે તો આટલામાં અલાઇનર્સ ટ્રીટમેન્ટ કરાવી છે તો મારું પણ એટલામાં જ થશે. તો બની શકે કે તમારું એનાથી વધારે પણ ચાર્જ થઈ શકે અને એનાથી ઓછો પણ ચાર્જ થઈ શકે. જે તમારું ડેન્ટિસ્ટ પાસે તમે સ્કેન કરાવો પછી જ તમને ખ્યાલ આવશે. અલાઇનર્સ ટ્રીટમેન્ટ માટે તમારું ફર્સ્ટ આખા જડબાનું ઉપર અને નીચેના બધા જ દાંતનું 3D સ્કેન થશે અને પછી તમારું વર્ચ્યુઅલ સેટઅપ આવશે કે જેમાં તમને ખ્યાલ આવશે કે તમારું જે રિઝલ્ટ છે એ કઈ રીતે આવશે. તમારા અત્યારના દાંત છે એ તમારી ટ્રીટમેન્ટ પૂરી થાય ત્યારે શું પોઝિશનમાં હશે. તો સંજીવની ડેન્ટલ હોસ્પિટલમાં એક્સપિરિયન્સ ડૉક્ટર દ્વારા ઘણા લોકો અલાઇનર્સની ટ્રીટમેન્ટ કરાવી ચૂક્યા છે. તો આજે જ તમારા સ્કેન માટે અપોઇન્ટમેન્ટ બુક કરાવો સંજીવની ડેન્ટલ હોસ્પિટલ સાથે.